સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજથી 22 ફેબ્રુઆરી ભારે પવન ફૂંકાશે। આજથી 22 ફેબ્રુઆરી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ રહેવી શક્યતા છે। 15 થી લઈ 33 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। તારીખ 18 થી 22 દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલન, કમોસમી વરસાદ અને વાયુના તોફાનોની શક્યતા હોવાથી તેની ગુજરાત પર અસર રહેશે તેમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે। અમૃતસરથી જામનગર હવે 11:30 કલાકમાં। માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે। આ વિડીયોમાં જામનગર અને અમૃતસર વચ્ચે બનેલા ગ્રીન કોરિડોરનો છે। પહેલા અમૃતસરથી જામનગરની સફર માટે 23 કલાકનો સમય લાગતો હતો તે હવે માત્ર 11:30 કલાકમાં કરી શકશો। આ વિડીયોને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે ગડકરીનો આભાર માન્યો હતો। 917 કિમી લાંબો ગ્રીન કોરિડોરથી જામનગરની ઉત્તર ભારત સાથે ઝડપી જોડાણ બનશે। બાળકોને શાળામાં પૂરી શિક્ષકો રવાના। સુરેન્દ્રનગરના પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો ક્લાસરૂમમાં બેઠા હતા અને શિક્ષકો શાળાને તાળા મારીને જતા રહ્યા હતા। સૂટવાનો સમય વીતી ગયો હોવા છતાં બાળકો ઘરે પરત ન ફરતા વાલીઓ શોધવા નીકળ્યા। શાળાએ આવીને જોયું તો આશરે 21 બાળક રડી રહ્યા હતા। કેટલાક બેભાન થયાની માહિતી છે। ગ્રામલોકોએ શાળાનું તાળું તોડીને બાળકોને બહાર કાઢ્યા। આવી ઘોર બેદરકાર બદલ જિલ્લા ડીઓ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું। એનસીસીસી સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર લીક। ભાવનગર ખાતે યોજાનારી એનસીસીસી સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર લીક થયું છે। પરીક્ષાના 1 કલાક પહેલા પેપર લીક થયું હોવાની માહિતી છે। ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના આશરે 448 જેટલા કેડેટ પરીક્ષા આપવાના હતા। પરીક્ષા હાલ મોકૂફ રખાઈ છે। જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા તેમને ધક્કો થયો છે। તલાટી, ક્લાર્ક તેમજ અન્ય સરકારી નોકરીના પેપર ફૂટતા હતા પરંતુ હવે આ પેપર ફૂટતા ચર્ચાનો વિષય બન્યો છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે તેની શરૂઆત પહેલા વિડીયોને લાઈક કરીને તમારો સહકાર આપો। આ વર્ષે પાણીની તંગી નહીં રહે। લાગે છે કે આ વખતે ઉનાળામાં ગુજરાતીઓને પાણીની તંગી નહીં રહે। સરદાર સરોવર ડેમ હાલ 64% જેટલો ભરાયેલો છે। ડેમની હાલની સપાટી 129 મીટર છે। ઉપરવાસમાંથી 13,700 ક્યુસેક પાણીની આવક ચાલુ છે જ્યારે સિંચાઈ તેમજ પીવા માટે 18,200 ક્યુસેક પાણી ડેમમાંથી અપાઈ રહ્યું છે। આ જથ્થો જોતા લાગે છે આ વર્ષે ઉનાળામાં પીવા અને સિંચાઈ માટે પાણીની તંગી નહીં રહે। સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે પીએમ મોદી। આગામી દિવસોમાં પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે। ગુજરાતમાં અનેક લોકાર્પણ કરશે જેમાં દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનો પણ સમાવેશ થાય છે। 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ આદરી છે। 900 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.5 કિમીના આ બ્રિજનો 2017માં મોદી હસ્તે શિલાન્યાસ કરાયો હતો। હરણી બોટ દુર્ઘટનાને લઈ કડક કાર્યવાહી। વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનાને લઈ સરકારે કડક કાર્યવાહી કરી છે। મળતી માહિતી મુજબ બોટકાંડમાં ફ્યુચરિસ્ટિક સેલના એડિશનલ આસિસ્ટન્ટને ટર્મિનેટ કરવામાં આવ્યા છે જ્યારે મિતેશ માળીને પણ ટર્મિનેટ કરાયા છે। આ સિવાય ઉત્તર ઝોન વોર્ડ 3ના એડિશનલ એન્જિનિયર જીક સચારિયાને પણ સસ્પેન્ડ કર્યા છે। આ બનાવને લઈ હજુ પણ અન્ય લોકો સામે કાર્યવાહી થવાની શક્યતાઓ છે। મુનિ વિદ્યાસાગરજી મહારાજે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો। ગઈકાલનો દિવસ દેશના જૈન સમુદાય માટે ખૂબ મુશ્કેલીભર્યો રહ્યો હતો। સમાજના સંત અને વર્ધમાનના ઉપનામથી જાણીતા આચાર્ય વિદ્યાસાગર મહારાજજીએ 3 દિવસના ઉપવાસ બાદ દેહત્યાગ કર્યો છે। છત્તીસગઢના ડોંગરગઢમાં રાત્રે લગભગ 2.35 કલાકે તેમને સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો હતો। તેમના નિધનના સમાચાર મળતા જ જૈન સમાજના શોકની લાગણી પ્રસરી છે તેમજ એકઠા થવાની શરૂઆત થઈ ગઈ છે।
ડુંગળીની નિકાસને સરકારે મંજૂરી આપી. ડુંગળીની નિકાસને મંજૂરી મળતા ગુજરાતના ખેડૂતોના રાહત થઈ છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા વાળી કમિટીએ 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. 3 લાખ પૈકી 50,000 ટન ડુંગળી બાંગ્લાદેશમાં નિકાસ થશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સારો પાક ઉતરતા તેના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. ખેડૂતોએ રાજ્ય તેમજ કેન્દ્ર સુધી ડુંગળીની નિકાસને ફરી શરૂ કરવા માટે રજૂઆત કરી હતી. ગુજરાતના યોગી આવેદનપત્ર પાઠવશે. ગુજરાતના યોગી તરીકે જાણીતા કચ્છ જિલ્લાના એકલધામના મહંત યોગી દેવનાથ આજે આવેદનપત્ર પાઠવશે. મળતી માહિતી મુજબ હિન્દુઓ પર વધતા જતા હુમલાના બનાવોને લઈ ભચાઉ ડીવાયએસપી કચેરી ખાતે આવતીકાલે યોગી દેવનાથ આવેદનપત્ર પાઠવશે. યોગી દેવનાથે વિડીયો જાહેર કરીને લોકોને આવેદનપત્ર આપતી વખતે ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું હતું. પીએમએ દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી. મારા વિચારો પ્રાર્થના આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીના અસંખ્ય ભક્તો સાથે છે. સમાજમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ પેઢીઓ તેમને યાદ કરશે. આધ્યાત્મિક જાગૃતિના પ્રયાસો, ગરીબી નાબૂદી, આરોગ્ય સંભાળ અને શિક્ષણ સહિતના કાર્યો માટે મને વર્ષો સુધી તેમના આશીર્વાદ મળ્યા. ગયા વર્ષ છત્તીસગઢના ચંદ્રગિરી જૈન મંદિરની મારી મુલાકાત હું ક્યારેય ભૂલી શકતો નથી. મેં તેમની સાથે સમય વિતાવ્યો અને આશીર્વાદ પણ મેળવ્યા હતા. સિંહના નામ સીતા અને અકબર. વીએચપીએ દાખલ કરી અરજી. વીએચપીએ પશ્ચિમ બંગાળમાં અકબર અને સીતા નામના નર અને માદા સિંહોને એક જ વાડામાં રાખવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. 20 ફેબ્રુઆરીએ સુનાવણી કરાશે. વન વિભાગે કહ્યું કે સિંહોને ત્રિપુરાથી 13 ફેબ્રુઆરીએ લવાયા હતા. બાદમાં નામ બદલવામાં આવ્યા નથી. સિંહોના નામ બદલવાની વીએચપીની માંગણી છે. ગુલઝાર અને રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ એવોર્ડ મળશે. બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર ગુલઝારને 58મા જ્ઞાનપીઠ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમની સાથે સંસ્કૃત ભાષાના વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને પણ જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવશે. ગુલઝાર તેમની રચનાઓ માટે પ્રખ્યાત છે. તે જ સમયે રામભદ્રાચાર્ય ચિત્રકૂટમાં તુલસી પીઠના સ્થાપક અને વડા તેમજ વિશ્વ પ્રસિદ્ધ હિન્દુ આધ્યાત્મિક ગુરુ અને શિક્ષક છે. તેમણે 100થી વધુ પુસ્તકો લખ્યા છે. યશસ્વી જયસ્વાલે સતત બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી. યશસ્વી જયસ્વાલે સતત બીજી બેવડી સદી ફટકારી છે. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં તેણે 231 બોલમાં બેવડી સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 14 ચોગ્ગા અને 10 સગ્ગા આવ્યા હતા. પોતાની માત્ર 7મી ટેસ્ટ રમી રહેલા જયસ્વાલની યુવા કારકિર્દીમાં આ બીજી બેવડી સદી છે. તેણે અત્યાર સુધીમાં 3 વખત 150 રનની ઇનિંગ્સ રમી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ગર્જના. સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદ અંગે યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે જણાવ્યું કે ભારત ઈચ્છે છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી અને અસ્થાયી એમ બંને સભ્યોનો વિસ્તાર કરવામાં આવે, પરંતુ યુએન સુરક્ષા પરિષદમાં માત્ર 5 સ્થાયી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનું વર્ચસ્વ છે. ભારતે કહ્યું કે આ દેશોના કારણે 188 દેશોની સહમતિ કે અસહમતિને મહત્વ આપવામાં આવતું નથી. શું કમલનાથ ભાજપમાં જોડાશે? આપ્યો જવાબ. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે તેમણે કહ્યું કે તેમના વિશે ક્યાંય કોઈ ચર્ચા થઈ નથી. કોંગ્રેસ નેતા રાજમણી પટેલ તરફથી કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથના ભાજપમાં જોડાવાને લઈને મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે કમલનાથ ક્યાંય જઈ રહ્યા છે. હાઈકમાન્ડ કરતા તેમનો પ્રભાવ વધુ છે. તેણે બધું જોયું છે. દુબઈમાં ભારત માર્ટ ખુલશે. ચીન સાથે કરશે સ્પર્ધા. પીએમ મોદી અને યુએઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમે દુબઈ ખાતે ભારત મોલનો શિલાન્યાસ કર્યો હતો. આ એક વેરહાઉસિંગ સેવા હશે જેનો લાભ ભારતની હજારો એમએસએમઈ કંપનીઓને મળશે. આ પગલાને લીધે ભારતની નિકાસને પ્રોત્સાહન મળશે. આ મોલની દેખરેખ ડીપી વર્લ્ડ દ્વારા કરવામાં આવશે. કહેવાય છે કે તેના કાર્યરત થયા બાદ સીધી હરીફાઈ ચીનના માર્ટ સાથે કરશે.
બીજેપી સાંસદ હંસરાજે તેમના પુસ્તક મોદીનું વિમોચન કર્યું. દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા વિશ્વ પુસ્તક મેળામાં બીજેપી સાંસદ હંસરાજ હંસે તેમના પુસ્તક મોદીનું વિમોચન કર્યું હતું. તેમણે કહ્યું કે 5 વર્ષ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રહ્યા બાદ તેમના વિચારો અને પ્રેરણાને જોડીને એક સારું પુસ્તક લખ્યું છે. પુસ્તકનું વિમોચન કરતા આનંદ થાય છે. તેમના આશીર્વાદ અને સમર્થન માટે હું હંમેશા પીએમ મોદીનો આભારી રહીશ. આ પુસ્તક પીએમ મોદીને અર્પણ કરવામાં આવ્યું છે. 4 મહિનાની દીકરીની અદ્ભુત પ્રતિભા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. આંધ્રપ્રદેશના નંદીગામાની 4 મહિનાની બાળકી કૈવલ્યાએ એવો રેકોર્ડ બનાવ્યો છે કે જેની દરેક વ્યક્તિ ચર્ચા કરી રહ્યા છે. ખરેખર રમેશ અને હેમાની દીકરી કૈવલ્યામાં ખાસ ટેલેન્ટ છે. માત્ર 4 મહિનાની ઉંમરે કૈવલ્યા 120 અલગ અલગ વસ્તુઓને ઓળખી શકે છે, જેમાં પક્ષીઓ અને શાકભાજીથી લઈને પ્રાણીઓ અને ચિત્રો સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. આ પ્રતિભા માટે કૈવલ્યનું નામ નોબેલ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.